Welcome to Homeo Shakti. Myself, Dr. Mittal. Today we will discuss about the migraine. જ્યારે માથામાં દુખાવો થાય ને ત્યારે સૌથી પહેલા માઇગ્રેન યાદ આવે. ત્યારે થાય કે મને માઇગ્રેન તો નહીં હોય ને, પણ સિમ્પલ હેડેક અને માઇગ્રેનમાં ઘણો બધો ડિફરન્સ છે. કે જો તમને સિમ્પલ હેડેક થતું હશે ને તો એ માથાના આગળના ભાગ એટલે કે ફ્રોન્ટલ રિજિયન અથવા તો આખા હેડમાં પેઇન થશે. આ હેડેક લાઇટ કે અવાજ સાથે વધશે કે ઘટશે એવું જોવા મળશે નહીં. અને આ દુખાવો વધુમાં વધુ થોડા કલાક અથવા તો એકાદ દિવસમાં મટી જશે. પણ જો માઇગ્રેનનો દુખાવો હશે તો માઇગ્રેન એટલે ગુજરાતીમાં જેને કહેવાય છે આધા શીશી. આધા શીશી એટલે મીન્સ અડધા શીશનો દુખાવો. કે માઇગ્રેનમાં શું થશે કે તમને કાં તો રાઈટ સાઈડ કાં તો લેફ્ટ સાઈડના લમણામાં અસહ્ય લપકારા મારતો દુખાવો થશે. અને એ દુખાવો લાઇટ અને નોઇઝ સાથે વધશે. તમને કોઈ પણ કામમાં મન નહીં લાગે, તમને ભૂખ ઓછી લાગશે, તમને બધું જ કામ મૂકી અને સૂઈ જવાની ઈચ્છા થશે. અને આ માઇગ્રેનનો દુખાવો ઘણી વખતે કલાકોથી લઈ અને 2-3 દિવસ સુધી પણ ચાલી શકે છે. અને ક્રોનિક કેસમાં તો એવું થાય છે કે મહિનામાં 15 દિવસ કે 20 દિવસ તમારા દુખાવામાં જ પસાર થાય છે. તો આ છે માઇગ્રેનનો દુખાવો. માઇગ્રેન કેવી રીતે થાય છે? તો આપણા બ્રેઇનમાં બ્લડ વેસલ્સ એટલે કે લોહીની નળીઓ હોય છે અને સાથે સાથે નવ એટલે કે નસો પણ હોય છે. તો આ જે બ્લડ વેસલ્સ છે એમાં કોન્સ્ટન્ટ કોન્ટ્રેક્શન અને ડાયલેટેશન ચાલુ હોય છે. જ્યારે બ્રેઇનમાં બ્લડ ફ્લો વધારે જાય ત્યારે શું થશે? આ બ્લડ વેસલ્સમાં ડાયલેટેશન થશે અને એ ડાયલેટેશન લાંબા ટાઈમ સુધી ચાલશે. અને આ બ્લડ વેસલ્સના ડાયલેટેશનના કારણે જે બ્રેઇનમાં નાની નાની નર્વ્સ છે એ નર્વ્સ પર શું આવશે? પ્રેશર આવશે. અને એ પ્રેશરના કારણે નર્વ ઇરિટેટ થઈ જશે અને બ્રેઇનમાં સિગ્નલ મોકલશે અને એના કારણે તમને શું થશે? સિવિયર હેડેક થશે. સો માઇગ્રેનમાં સિવિયર લપકારા મારતું પેઇન થાય છે. સાથે સાથે ઉલટી ઉપકા પણ થાય છે. આ જે પેઇન છે એ લાઇટ અને પ્રકાશથી વધે છે અથવા તો તમે લાઇટ કે પ્રકાશને ટોલરેટ નથી કરી શકતા. આ પેઇન કલાકથી લઈને 2-3 દિવસ સુધી પણ ચાલી શકે છે. તો આ છે માઇગ્રેન. હવે જોઈએ કે માઇગ્રેનના કારણો શું હોઈ શકે? તો સૌથી પહેલા જો જોઈએ તો વેધર ચેન્જીસ. કે તમે જુઓ કે મોર પ્રોબેબલી સમર સિઝનમાં હેડેક થવાના અથવા તો માઇગ્રેન થવાના ચાન્સીસ વધી જાય છે. ઘણા લોકો કહે છે કે હું તડકામાં બહાર ફરું ને એટલે તરત મને માઇગ્રેન થાય છે. ચોમાસાની સિઝનમાં અથવા તો વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પણ માઇગ્રેન વધારે થાય છે. તમને કોફી, ટોબેકો, આલ્કોહોલ વધારે પડતા લેવાની ટેવ હોય તો પણ માઇગ્રેન થતું જોવા મળે છે. હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે પણ માઇગ્રેન થતું જોવા મળે છે. સાથે સાથે સ્લીપ ડિસ્ટર્બન્સીસ કે ઘણી વખતે ઘણી ઓછી ઊંઘ લેવાના કારણે પણ માઇગ્રેન થાય છે અને ઘણી વખતે વધારે પડતું ઊંઘવાના કારણે પણ માઇગ્રેન થતું જોવા મળે છે. ઇમોશનલ સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી આવા કેસીસમાં પણ માઇગ્રેન થતું જોવા મળે છે. કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, વાઝોડાયલેટર આવી મેડિકેશન જો તમે લેતા હોય તો એની સાઇડ ઇફેક્ટના ફોર્મમાં પણ માઇગ્રેન થતું જોવા મળે છે. તો બ્લડ શુગર એટલે કે બ્લડમાં શુગર ઘટી જાય તો પણ માઇગ્રેન થતું જોવા મળે છે. મોશન સિકનેસ
એટલે કે તમે જ્યારે ટ્રાવેલિંગ કરતા હો, ટ્રાવેલિંગ કરીને આવો ત્યારે પણ તમને હેડેક થતું જોવા મળે છે. બહુ વધારે પડતો લાઇટ હોય કે વધારે પડતો અવાજ થતો હોય તો પણ માઇગ્રેન થઈ શકે છે. ઘણા લોકો કહે છે કે મને પરફ્યુમ, અગરબત્તી અથવા તો રૂમ ફ્રેશનર ની સ્મેલથી પણ શું થાય છે? માઇગ્રેન થાય છે. તો આ બધા કારણોના લીધે માઇગ્રેન થઈ શકે છે. આ સિવાય પણ માઇગ્રેનના ઘણા બધા કારણો છે, પણ આ શું છે? એના કોમન કારણ. હવે માઇગ્રેન થવાના ચાન્સીસ અથવા તો માઇગ્રેન કોને વધારે થઈ શકે છે? તો માઇગ્રેન મેલ કરતા ફિમેલમાં વધારે થઈ શકે છે. કેમ કે ફિમેલમાં શું થતું હોય? હોર્મોનલ ચેન્જીસ થતા હોય. દેન એજ તો 15 થી લઈને 55 વર્ષની એજ સુધી માઇગ્રેન વધારે થઈ શકે છે. હેરિડિટરી, તમારા ફેમિલીમાં કોઈને માઇગ્રેન હોય તો તમને પણ માઇગ્રેન થઈ શકે છે. અને અધર કન્ડિશનમાં સ્ટ્રેસ હોય, એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય તો એવા કેસમાં પણ માઇગ્રેન થઈ શકે છે. તો હવે જોઈએ ફેઝ ઓફ માઇગ્રેન, કે માઇગ્રેનના ફેઝ કેટલા હોય? તો જનરલી 4 ફેઝ હોય છે. પહેલો છે એનો વોર્નિંગ ફેઝ, કે માઇગ્રેન અથવા તો હેડેક પહેલાનો સમય, કે 1 કે 2 દિવસ પહેલા તમને ખબર પડી જાય કે હવે તમને માઇગ્રેનનું પેઇન ચાલુ થશે. કેવી રીતે ખબર પડે? તો તમારો મૂડ ના રહે, તમને વધારે પડતા બગાસા આવે, તમને એવું લાગે કે જાણે મેન્ટલી ને ફિઝિકલી તમે થાકી ગયા છો. સેકન્ડ ફેઝ છે ઓરા, મીન્સ સેન્સરી ડિસ્ટર્બન્સીસનો, કે જે બહુ ઓછા લોકોમાં જોવા મળે છે, કે જેમાં શું થાય છે? વિઝ્યુઅલ અને સેન્સરી ચેન્જીસ થાય છે. કે ઘણી વખતે તમારું જે વિઝન હોય એ કેવું થઈ જાય? બ્લડ થઈ જાય, તમને ઝાંખું દેખાવા લાગે, આંખ આગળ બ્લેક સ્પોટ તમને દેખાય. ત્રીજો ફેઝ છે એનો હેડેક, કે જેમાં તમને અસહ્ય માથાની એક સાઈડમાં લપકારા મારતો દુખાવો થાય, સાથે ઉલટી ઉપકા થાય, અને આ પેઇન 3 થી 4 કલાકથી લઈને 72 કલાક સુધી પણ ચાલુ રહી શકે છે. એ ટાઈમે લાઇટ અને નોઇઝથી તમારી સેન્સિટિવિટી વધી જાય, એટલે કે તમારું પેઇન લાઇટ અને નોઇઝના કારણે વધારે થાય, તમને અંધારા રૂમમાં સૂઈ રહેવાની ઈચ્છા થાય. લાસ્ટ ફેઝ છે એનો રિકવરી ફેઝ, કે જેમાં હેડેક પછી, મીન્સ કે હેડેક ઉતરી જાય અથવા તો હેડેક બંધ થઈ જાય એના પછી શું થાય? તમારું મૂડ ચેન્જ થાય, નાની નાની વાત પર તમને ગુસ્સો આવે, માનસિક અને શારીરિક રીતે તમને એવું લાગે કે જાણે તમે એકદમ થાકી ગયા છો. તો માઇગ્રેનના આ મેઇન 4 ફેઝ છે, કે પેલો વોર્નિંગ ફેઝ છે, બીજો ઓરા છે, ત્રીજો હેડેક ફેઝ છે, અને ચોથો રિકવરી ફેઝ છે. જરૂરી નથી કે બધા જ માણસોમાં આ 4 ફેઝ જોવા મળે, કેમ કે દરેક માણસનો સ્વભાવ અલગ છે, એની પરસીવ કરવાની કેપેસિટી અલગ છે, એની રિએક્ટ કરવાની કેપેસિટી અલગ છે, એટલે દરેકના સિમ્પટમ્સ અલગ અલગ પણ હોઈ શકે છે. હવે જોઈએ ટાઈપ્સ ઓફ માઇગ્રેન, કે માઇગ્રેન કેટલા પ્રકારના હોય. તો પહેલું છે માઇગ્રેન વિધાઉટ ઓરા, કે જે સૌથી વધારે કોમન છે અને મોટા ભાગના લોકોને આ પ્રકારનો માઇગ્રેન થતો જોવા મળે છે, કે જેમાં અચાનક થ્રોબિંગ ટાઈપ ઓફ પેઇન, કે લપકારા મારતું પેઇન થાય છે, અને સાથે સાથે લાઇટ અને નોઇઝથી બહુ જ સેન્સિટિવ હોય, અને સાથે ઉલટી ઉપકા જેવું થાય. માઇગ્રેન વિથ ઓરા સેકન્ડ ટાઈપ, કે જેમાં મેં કીધું ને કે જેમાં હેડેકના પહેલા વિઝ્યુઅલ અને સેન્સરી ચેન્જીસ થાય, મીન્સ આંખે ઝાંખું દેખાય, આંખોની આગળ ડાર્ક સ્પોટ દેખાય, નમનેસ લાગે, સ્પીચમાં ડિફિકલ્ટી થાય. થર્ડ
મેન્સ્ટ્રુઅલ માઇગ્રેન, મેન્સીસ પહેલા અને મેન્સીસ દરમિયાન, એટલે મીન્સ કે પીરિયડ પહેલા અને પીરિયડ દરમિયાન હેડેક થાય. આ શાના કારણે થાય છે? હોર્મોનલ ચેન્જીસના કારણે જોવા મળે છે. દેન ફોર્થ વન ઇઝ ધ ક્રોનિક હેડેક, કે મહિનામાં 15 થી 20 દિવસ તમારા હેડેકમાં જ જાય. એન્ડ લાસ્ટ ઇઝ ધ હેમીપ્લેજિક માઇગ્રેન, કે માઇગ્રેનમાં આપણે જોયું કે એક જ સાઈડમાં અસહ્ય લપકારા મારતો દુખાવો થાય છે. તો હેમીપ્લેજિક હેડેકમાં શું થાય? હેડમાં તો એક સાઈડમાં દુખાવો થાય, પણ સાથે સાથે જે સાઈડના હેડમાં સખત દુખાવો થાય છે ને એ સાઈડની આખા બોડી પાર્ટમાં અસહ્ય પેઇન થાય. તો આ શું છે? માઇગ્રેનના 5 ટાઈપ. હવે લાસ્ટમાં આ અસહ્ય દુખાવાથી છુટકારો કેવી રીતે મળશે? કારણ કે તમને બધાને ખબર છે કે આપણને જ્યારે કોઈ કહે ને કે મને હેડેક થાય છે, ત્યારે આપણે શું કહીએ કે ઓહો હેડેક જ થાય છે ને, એમાં શું મોટી વાત છે, થોડા ટાઈમમાં મટી જશે. પણ જેને થતો હોય એને ખબર હોય કે પેઇન કેવું હોય છે, અને એ પેઇન સાથે કામમાં કોન્સન્ટ્રેટ કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. એવું તો થાય નહીં કે માથામાં હેડેક થાય છે એટલે માથું કાઢીને સાઈડ પર મૂકી શકાય. એટલે ભલે પેઇન હેડમાં થતું હોય પણ સફર તો પર્સન હોલ થાય છે. કે હેડેકના કારણે તમે તમારા કામમાં ફોકસ નથી કરી શકતા, કોન્સન્ટ્રેટ નથી રાખી શકતા, કોઈની સાથે વાત કરવાની હોય તોય તમને ચીડ ચડે છે, નાની નાની વાત પર ગુસ્સો આવે છે. તો જો તમારે આ હેડેકથી ફ્રી થવું હોય અને તમારી લાઈફને એન્જોય કરવી હોય ને, તો એના માટેનો સૌથી બેસ્ટ ઉપાય છે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ. કેમ કે હોમિયોપેથિક ટ્રીટમેન્ટમાં ડિસીઝને ટ્રીટ નથી કરવામાં આવતો, પર્સનને ટ્રીટ કરવામાં આવે છે. સો આજે આપણે એવી કેટલીક કી હોમિયોપેથિક મેડિસિનનું ડિસ્કશન કરીશું. બધી હોમિયોપેથિક મેડિસિનની ચર્ચા તો પોસિબલ નથી. તો પહેલી મેડિસિન છે બેલાડોના, કે જેમાં અચાનક લપકારા મારતો દુખાવો થાય અને એ પેઇન એવું હોય કે તમારાથી સહન ના થાય. તમારી આંખો લાલ થઈ જાય, તમારો ફેસ લાલ થઈ જાય, અને એ દુખાવા સમયે તમે લાઇટ કે નોઇઝને સહન કરી શકો નહીં, અથવા તો તમારો દુખાવો લાઇટ અને નોઇઝથી વધી જાય. બીજી મેડિસિન છે નેટ્રમ્યુર, કે જેમાં સન હેડેક એટલે કે તમારું માઇગ્રેન, તમે જો સનમાં ફરીને આવ્યા હોય, સૂર્યપ્રકાશમાં ફરીને આવ્યા હોય, કે સમર સિઝનમાં તમે બહાર 2-4 કલાક ફરીને આવો છો તો તમને સખત પેઇન થાય છે. સાથે સાથે તમારી ઇમોશનને, તમારી ફિલિંગને જો તમે સપ્રેસ કરી છે તો એના કારણે પણ તમને હેડેક થઈ શકે છે. ત્રીજી મેડિસિન છે નક્સ વોમિકા, કે તમારી લાઈફ બહુ સ્ટ્રેસફુલ છે, તમારો સ્વભાવ બહુ જ ગુસ્સાવાળો છે, નાની નાની વાતમાં તમને ગુસ્સો આવી જાય છે, તમે ઇરિટેટ થઈ જાઓ છો, લેટ નાઇટ સુધી તમે કામ કરો છો, તમારા લંચ અને ડિનર તમે ટાઈમ પર કરતા નથી, તમને આલ્કોહોલ, ટોબેકો કે વધારે પડતી કોફી પીવાની ટેવ છે, તમને એસિડિટી અને કોન્સ્ટિપેશન જેવા પ્રોબ્લેમ છે, તો એવા કેસમાં તમે નક્સ વોમિકા લઈ શકો છો. ગ્લોનુઇન, કે જેમાં માઇગ્રેન હીટના કારણે થાય છે, એ સનહીટ હોય કે આર્ટિફિશિયલ હીટ. મીન્સ કે ઘણી વખતે હાઉસવાઈફ કે હું 2-3 કલાક રસોઈ બનાવું ને, અથવા તો 2-3 કલાક કિચનમાં હોઉં ને, રસોઈ બનાવતી હોઉં ને, ત્યારે મને સખત માઇગ્રેનનો દુખાવો થાય છે. મીન્સ એ શાનાથી થાય છે? હીટના કારણે થાય છે. તો એ સન હીટ હોય કે આર્ટિફિશિયલ હીટ હોય, તો ગ્લોનોઇનમાં એના કારણે હેડેક થતો જોવા મળે છે, અને એમાં સખત લપકારા મારતું પેઇન થાય છે. ધેન આઇરિસ,
કે જેમાં માઇગ્રેનની સાથે વોમિટિંગ થાય છે અને એ વોમિટિંગ કેવી હોય? એકદમ ખાટી હોય. અને એ વોમિટિંગ થયા પછી પેશન્ટને માઇગ્રેનના દુખાવામાં રાહત થાય છે. સેન્ગ્યુનેરિયા કે જેમાં રાઈટ સાઈડનો ટેમ્પોરલ રિજિયનમાં પેઇન થાય છે અને આ માઇગ્રેનનો જે દુખાવો છે સેન્ગ્યુનેરિયામાં એ સવારે ચાલુ થાય છે અને સાંજે ઓછો થાય છે. એટલે મીન્સ કે આધા શીશીમાં ઘણા લોકો કે સવારે દુખાવો ચાલુ થાય અને જેમ જેમ સૂર્ય આથમે એમ એમ દુખાવો ઓછો થાય. તો આ ટિપિકલ જે માઇગ્રેનનું પેઇન છે એ સેન્ગ્યુનેરિયામાં જોવા મળે છે. સ્પાઇઝેલિયા કે જેમાં લેફ્ટ સાઈડના લમણામાં સખત દુખાવો થાય છે અને એ સહેજ પણ ફિઝિકલ કે મેન્ટલ એક્ઝર્શન એટલે કે સહેજ પણ કંઈ પણ કામ કરશે ને તો એના દુખાવામાં ખૂબ જ વધારો થશે અને એ જો રેસ્ટ કરશે ને તો એને સારું લાગશે. ધેન જેલ્સીમિયમ કે ટેન્શન અથવા તો એન્ટિસિપેટરી એન્ઝાયટીના કારણે તમને માઇગ્રેનનું પેઇન શરૂ થશે. સાથે સાથે હેડમાં તો પેઇન થશે પણ એ સાઈડની આંખમાં પણ દુખાવો થશે. ધેન લાસ્ટ મેડિસિન ઇઝ સેપિયા કે સેપિયામાં આપણે આગળ ટાઈપ્સ ઓફ માઇગ્રેનમાં જોયું મેન્સ્ટ્રુઅલ માઇગ્રેન કે પીરિયડ્સ પહેલા અને પીરિયડ્સ દરમિયાન જો માઇગ્રેનનો દુખાવો થતો હોય તો સેપિયા આપી શકાય છે. સાથે સાથે મેનોપોઝલ પીરિયડ વખતે શું થાય છે? હોર્મોનલ ચેન્જીસ થાય છે. તો એ ટાઈમે પણ જો માઇગ્રેન થતું હોય તો એના માટે પણ સેપિયા આપી શકાય છે. તો જો માઇગ્રેનના સાચા કોઝને જાણી અને એની હોમિયોપેથિક ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તમને માઇગ્રેનના પેઇનમાંથી ચોક્કસ રાહત મળી શકે છે. તો આ છે માઇગ્રેન. તો માઇગ્રેન એટલે શું? માઇગ્રેન પાછળના જવાબદાર કારણો, માઇગ્રેનના ટાઈપ્સ, માઇગ્રેનના ફેઝ અને માઇગ્રેનની હોમિયોપેથિક ટ્રીટમેન્ટ. હજી પણ તમે માઇગ્રેન વિશે વધારે જાણવા માંગતા હોય કે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ માટે જાણવા માંગતા હો તો કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. થેન્ક યુ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે.